નમસ્કાર મિત્રો, 4K ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ દુનિયાના અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ પર નવા છો તો ચેનલને જરૂર। પરેશ ગોસ્વામીએ કહ્યું એટલે પાકું એટલે કે મિત્રો ગુજરાતમાં વરસાદનો એક રાઉન્ડ પૂર્ણ થયા બાદ હવે ફરીથી નવા વરસાદનો માહોલની શરૂઆત થવા જઈ રહી છે। ત્યારે મિત્રો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી મુજબ 27 ઓગસ્ટ અને 31 ઓગસ્ટ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદનો નવો રાઉન્ડ છે તે આવી શકે છે। આ વરસાદની અસર મુખ્યત્વે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય પ્રદેશની સરહદને અડીને આવેલા વિસ્તારોમાં વધુ જોવા મળશે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના હળવા ઝાપટા પડવાની શક્યતાઓ છે। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો ગરીબો નાગરિકો માટે મોટો નિર્ણય એટલે કે વડાપ્રધાને કહ્યું કે અમારી સરકાર શહેરોમાં રહેતા ગરીબો ગર્વપૂર્ણ જીવન આપવા માટે પ્રતિબદ્ધ છે। અમારા શ્રમજીવ પરિવારો સારું જીવન મળે તે સુનિશ્ચિત કરવાનું અમારું મિશન રહ્યું છે, જે એટલા માટે ઘણા વર્ષ પડેલા અમે ગુજરાતી ઝૂંપડી પટ્ટીમાં રહેતા લોકો માટે કાયમી દરવાજા વાળી સોસાયટી બનાવવાની પહેલી કરી હતી। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો હવે નવા જૂની આટલા ધંધાની અસર એટલે રશિયા પાસેથી ઓઇલ ખરીદી મુદ્દો બનાવી અમેરિકાને ભારત પર વધારાનો 25% ટેરિફ નાખ્યો છે, જેથી 27 તારીખ લાગુ થશે અને તે માટેનું નોટિફિકેશન પણ આજે બહાર પાડ્યું છે। આમ તો હવે અમેરિકા ભારત પર કુલ 25% ટેરિફ નાખ્યો છે, એટલે કે ભારતનો સમાન અમેરિકા જે છે તેના પર 50% ટેરિફ લાગશે। ત્યારબાદ હવે ભારત એવા દેશોમાં સામેલ થઈ જશે કે જે સૌથી વધુ અમેરિકી ટેરિફનો ભોગ બન્યા છે। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો રેશન કાર્ડ ધારકોને સાવધાન એટલે કે જો તમે રેશન કાર્ડ ધારક છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે છે। વાસ્તવમાં કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં દેશભરમાંથી 1 કરોડ વધુ રેશન કાર્ડ ધારકો નામ કાઢી શકે છે। રેશન કાર્ડ યોજના પર પારદર્શિતા લાવવા અને વાસ્તવિક લાભાર્થીઓને સહાય પૂરી પાડવાનો ઉદ્દેશ આ મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે। રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય છે કે મીડિયા રિપોર્ટ્સ અનુસાર ખાત અને જાહેર વિતરણ વિભાગ એવા લાભાર્થીઓ યાદી તૈયાર કરી છે જેમને સરકારનો નિયમ હેઠળ મફત રાશન માટે પાત્ર ગણવામાં આવતા નથી, એટલે કે 94.71 લાખ લાભાર્થીઓ આવકવેરા ભરનાર હોવાનું જાણવા મળ્યું છે। 17.51 લાખ લોકો પાસે 4 વ્હીલર છે। 5.31 લાખ લોકો કંપનીઓ ડિરેક્ટર તરીકે નોંધાયા છે। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો ગામડાઓ માટે ખુશ ખબર એટલે કે ગુજરાત ગ્રામ પંચાયત ₹20 ફ્રી સાથે 14 પ્રકારના પ્રમાણપત્રો જારી કરવા સાથે સત્તા આપવામાં આવી છે, જેમાં આવકનો દાખલો, રેશન કાર્ડ ફેરફાર બાબતો સમાવેશ કરાયા છે। સરકાર આ પહેલેથી ગામ વિસ્તારોમાં નાગરિકોને પ્રમાણપત્રો, દસ્તાવેજ વગેરે જેવી રોજી સેવાઓ માટે તાલુકા કે જિલ્લા કચેરીઓમાં જવાની જરૂર નહીં પડે અને આ સાથે તેમનો સમય અને મુસાફરી ભાડું પણ બચશે। આ પહેલા હેઠળ 248 તાલુકામાં 14,122 ગ્રામ પંચાયતોનો આવરી લેવામાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો ખેડૂતો માટે 9,000નો હપ્તો જાહેર એટલે કે પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ દેશના કરોડો ખેડૂતો નાણાકીય સહાય આપવામાં આવે છે। આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવે છે, જે 3 હપ્તા સીધા તેમના બેંક ખાતામાં મોકલવામાં આવે છે। હવે રાજસ્થાનના ભાજપ સરકાર દ્વારા ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે। રાજસ્થાન પીએમ કિસાન યોજના હેઠળ મળતી રકમ વધારો કરી દેવામાં આવ્યો છે। રાજસ્થાનમાં હવે આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક 9,000 રૂપિયા મળશે। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મોદી ગુજરાત આવશે એટલે ભેટ આપશે એટલે કે મિત્રો 60 વર્ષથી વધુ વય તમામ પરિણીત ખેડૂતો પરિવારો માટે આવી છે મહત્વની પેન્શન યોજના। 60 વર્ષથી વધુ વય પરિણીત ખેડૂતો પરિવારોને દર મહિને 18,300 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે। આપવાની સરકાર પ્રધાનમંત્રી વય વધના યોજના શરૂ કરી છે। આ યોજના જોડાવા માટે પતિ પત્ની તમામ પુરાવા ઓનલાઈન અપલોડ કરવાના રહેશે, જ્યારે પતિ અને પત્ની પ્રીમિયમ પૂરેપૂરી રકમ સાથે અને 18,300 રૂપિયા બેંક ખાતામાં જમા કરવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો ખેડૂતોને 25,000 રૂપિયાની સહાય એટલે કે ગુજરાત રાજ્યના ખેડૂત માટે પૂર, દુકાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓના રાહત આપવા ઓગસ્ટ 2020ના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી છે। ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્વ 4 હેક્ટર માટે કૃષિ પેદાશોનું નુકસાન માટે 33%થી 60% નુકસાન વળતર આપશે। કુદરતી આફતોના કારણે થતા નુકસાન કિસાન ખેડૂતોને 20,000નું વળતર આપવામાં આવશે। 60% કરતાં વધારે નુકસાન થયું હોય તો વધુમાં વધુ 4 હેક્ટર માટે એટલે કે 25,000 રૂપિયાનું વળતર આપવામાં આવશે।
ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, તમારું રેશન કાર્ડ રદ થઈ જશે. એટલે કે કેન્દ્ર સરકાર રેશન કાર્ડ ધારકોને લઈને નવી ગાઈડલાઈન જાહેર કરી છે, જેમાં કેવાયસી અને રાશનનો જથ્થા લઈને નવા નિયમો જાહેર કર્યા છે, જેમાં દેશના કોઈ પણ રાશન કાર્ડ ધારકોને સતત 6 મહિના સુધી રાશનનો જથ્થો લીધો નહીં હોય તો તેનું રેશન કાર્ડ આપોઆપ રદ થઈ જશે. આ સિવાય સરકાર દર 5 વર્ષની કેવાયસી કરવાનો પણ આદેશ કર્યો છે. ખાસ કરી રેશન કાર્ડને લઈને ચાલતી કાળી બજાર અને ડુપ્લિકેટ જેવા મુદ્દાઓ લઈને સરકાર આ નિર્ણય કર્યો છે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, આધાર કાર્ડ અપડેટ નિયમ એટલે કે વધુ પડતા ફ્રોડ રોકવા આધાર કાર્ડ નામ બદલવા કે સુધારો પ્રક્રિયા પહેલે કરતાં કઠિન બનાવવામાં આવી છે. હવે આધાર કાર્ડ નામ ફેરફાર કરવા માટે ગેજેટ નોટિફિકેશન જરૂરી પડશે. તમે આધાર કાર્ડમાં પછી ભલે આખું નામ બદલો કે પછી નામ કેટલા અક્ષર ફેરફાર કરો, એટલે કે થોડો ઘણો સુધારો કરવા માગો છો, બંને પરિસ્થિતિમાં તમે ગેજેટ નોટિફિકેશન જરૂરી પડશે. ગેજેટ નોટિફિકેશન સાથે ગ્રાહકોને પોતાનો કોઈ બીજો આઈડી પ્રૂફ પણ જમા કરાવવો જરૂરી રહેશે. બીજું આઈડી પ્રૂફ આધાર કાર્ડ પૂરું નામ હોવું જરૂરી છે. આ માટે તમે પાન કાર્ડ, વોટર આઈડી, ડ્રાઇવિંગ લાયસન્સ, સર્વિસ આઈડી કાર્ડ અને પાસપોર્ટ ઉપયોગ કરી શકશો. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, મફત નવા પાન કાર્ડ નિર્ણય એટલે કે કેન્દ્ર કેબિનેટ પાન કાર્ડ અપગ્રેડ કરવા માટે પાન 2.0 પ્રોજેક્ટ મંજૂરી આપી છે. પાન કાર્ડ હવે ઓવરકોડ સાથે જારી કરવામાં આવશે. હાલમાં પાન કાર્ડ ધારકોને કંઈ પણ બદલવાની કે નવા કાર્ડ માટે અરજી કરવાની જરૂરી રહેશે નહીં. તમારું હાલમાં જે પાન કાર્ડ આપોઆપ અપગ્રેડ થઈ જશે. નવા કાર્ડ ઓવરકોડ જેવા ફીચર હશે. સરકાર હેતુ ડિજિટલ ઇન્ડિયા હેઠળ પાન 2.0 પ્રોજેક્ટ લાવવાનો છે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, હેલ્મેટ ફરજિયાત નિયમો લાગુ એટલે કે રાજ્યના ડીજીપી વિકાસ સહાય માર્ગ સલામતી મજબૂત બનાવવા માટે મહત્વ પગલું ભરી સમગ્ર રાજ્યના તમામ સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓમાં 2 વ્હીલર લઈને આવતા સ્ટાફ અને વિદ્યાર્થીઓ માટે હેલ્મેટ ફરજિયાત કરવાની જાહેરાત કરી છે. ડીજીપી વિકાસ સહાયે આ નિર્ણય અમલ કરવા માટે તમામ યુનિવર્સિટીઓને પરિપત્ર દ્વારા સૂચના આપી છે. આ આદેશ અનુસાર હેલ્મેટ વગર 2 વ્હીલર લઈ આવતા વિદ્યાર્થીઓ અને સ્ટાફ યુનિવર્સિટીમાં કેમ્પસમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. ઉલ્લેખનું છે, નિયમનું પાલન ન કરનાર પર યોગ્ય કાર્યવાહી પણ આદેશ આપવામાં આવ્યો છે.